આજે તો ગયા હતા પાલનપુર ટાઈસો લેવાનું, બેસી ગયા પંજાબી થાળી ખાવા. તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ને બધા છે જય શ્રી અને જય માતાજી. તો આપણા પપ્પા સાથે ગાડીમાં બેસીને નીકળી ગયા હતા આપણે સિદ્ધપુર જતા. આપણા પપ્પા મમ્મી સાથે સિદ્ધપુર પહોંચી ગયા હતા. ટાઈસો જોઈ હતી પણ કંઈ સેટિંગ ના આવ્યું. તો પછી રામચોપડી ઢાબામાં આપણે જમવા આવી જઈએ છીએ. તો રામચોપડી ઢાબામાં આવીને બેસી જઈએ છીએ ને મંગાવી દઈએ છીએ આપણે પંજાબી થાળી. તો આપણા મિત્રો પંજાબી થાળી આવી જઈએ છીએ. તો આપણા પપ્પા મમ્મી સાથે બેસી જઈએ છીએ પંજાબી થાળી ખાવા. તો પંજાબી થાળી ખાઈ લઈએ છીએ. મિત્રો સિદ્ધપુરમાં આપણને ટાઈસો ગમતી નથી એટલે આપણે નીકળી જઈએ છીએ પાલનપુર જવા. તો પાલનપુર આપણે ભોલેનાથ ટાઈસમાં આવી ગયા હતા. તો મિત્રો એક ભાઈ અમારા ગામના છે, તો ત્યાં આવી ગયા હતા. ને તેમનો મોટો શોરૂમ છે ટાઈસ અને પ્લમ્બિંગનો. તો તે આપણે જોઈએ છીએ, તમે જોઈ શકો. ને પછી આપણે સંડાસ બાથરૂમ બોલો ટાઈસો ફાઇનલ કરી દીધી હતી. પછી ખાઈ લઈએ છીએ આપણે આઈસ્ક્રીમ. તો ઠંડા થઈ જઈએ છીએ ને અહીંયા ચકોભાઈ જો શું કરે છે. તો મિત્રો પછી જો તેમનો શોરૂમ બતાવી દઉં તો અહીંયા જો મિત્રો પ્લમ્બિંગની લગતો સામાન અને ટાઈસો પણ બધી મળતી હતી, તમે જોઈ શકો છો. તો એ બધી આપણે જોઈએ છીએ ને ચકોભાઈને 100 રૂપિયા મળી ગયા હતા. તો એ તમને મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરતા જ જાજો.